એ બધી મોટા કુટ્યું મેલો અને મારી વાત હોપરો આજ હોજે મારે કે શ્રાવણનો ભજન રાખ્યો છે તે બધો ટાઈમસર આવી જજો ને હારો હારો ભજન તૈયાર કરીને આવજો એ હવે તો બૂમ પર આવવાની સાથ તો હોજે એ હારે આવજો હો ને એ ભજન મંડળી આવી જઈએ તૈયાર રાખો હા કેટલા ટાઈમ પછી મારે કે શ્રાવણનો ભજન થઈને મંડળીએ હારી આવીશ છે હું ચાલુ કરું છું પહેલાથી એ પ્રથમ પેલા સમરીએ રે અલી એ મારી માયો આ ભજનમાં આવ્યો છો ને આ બધું કરવા આવ્યો છો વાતો કરવાની છો અરે બુના મેં હોય ગમે તે કરીએ તમે મારું કામ કરો અરે નાના બુન પણ માજીની વાતે સાચી જ શકતા ભજનમાં આવ્યો છો તો પછી તમારું મન ભજનમાં જ રાખવાનું હું કા બાર ભટકાવો છો ઓહો મારી માતા તો બંધ જ થઈ જાય ભજનમાં બેઠો તો એ પંચાયત ચાલુ કરી દીધી હા હુવેરા કરવાના બંધ કરો શરમ કર શરમ અલે બાપા હું તો પ્રસાદ લેવા જતી એટલામાં ભજનની જગ્યાએ હું ભરવા મળસ મન બધું ઓલી મૂકવાનું જે ઠાઠ કરવા આવવાની છે તો ભજનમાં કે મંદિરમાં જો જોય તો ઠાઠ જ કરી અરે ડોહી મારી માં મારી હા હું ચિયાદન અમે ઠાઠ કરે ચિયાદન તું જોવાય હે અરે બેન તમે આ શું બોલો છો ના ના એમની વાત સાચી છે આવું થોડું બોલાય ઠાઠ ને બધું ના ના મારી હા હું મી તને ખોટું હું કીધું એ કે મને મી તને ખાલી વાતો કરવાની જ ના પાડી ને કરવું છે હું તું કહી દે અરે ચમ હું કરવું છે તમારે જો ઠાઠ ને બાટ બધું બોલવાનું આવે અરે તું તો બંધ જ થઈ જાય દોતારી તું એકડો સલાકરે બરી એવી નહીં જન બજન કશું નહીં કરું આ તો આરે પાર થઈ જાય બરાબર તો એ બધો બહાર આવી જો આ તો બધું બતાવી દઉં પરે બરોબર નો ભજ્ય પરે હા હું શ્રાવણ નો ભજન કરવા આવી હતી ને ભજન તો કરે ના નાખો શ્રાવણ હું જ વિન જો મુઓ